નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમે જો ગણિત ઇન્ટરેક્ટિવ મોડથી શીખવા માગતા હો અને સાથે સાથે શીખવાડવા પણ માગતા હો તો તમને આ જિયોજિબ્રા ઓપન સોર્સ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તમે જોઈ શકો છો કે ગણિતના મોટા ભાગના ચેપ્ટર જે છે તમે આ ટૂલની મદદથી શીખવાડી શકો છો. તમે જાતે પણ શીખી શકો છો. તો મિત્રો, આ ભાગ એકમાં હું તમને કેટલાક આના બેઝિક ફીચર્સ જે છે એની સમજૂતી આપીશ અને સાથે સાથે આપણે બિંદુ સાથે રમત કરવાના છે. આ સોફ્ટવેરની મદદથી હું તમને ખાસ જણાવી દઉં કે તમે ગણિતના જે ખ્યાલો છે, ગણિતના જે કન્સેપ્ટ છે એને વિઝ્યુલાઇઝ કરી શકો છો. તો ચાલો મિત્રો, વધુ વાતો ન કરતાં આપણે સોફ્ટવેરની અંદર જઈએ અને એને સમજવાની કોશિશ કરીએ. અહીં મારી પાસે જિયોજિબ્રા જે છે એનો શોર્ટકટ છે. આની ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે આ સોફ્ટવેર ઓપન થઈ જશે. ચાલો હું ડબલ ક્લિક કરું છું. તમને એક ખાસ વાત જણાવી દઉં, તમારી પાસે આ સેટઅપ ના હોય તો તમે જિયોજિબ્રાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ આનો આ જે સેટઅપ છે ડાઉનલોડ કરી શકો છો. તમે એન્ડ્રોઈડમાં પણ ચલાવી શકો છો, તમારા વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કમ્પ્યુટરમાં પણ ચલાવી શકો છો. તમારી પાસે એપલનું હોય મેક વર્ઝન તો એમાં પણ તમે ચલાવી શકો છો. હવે આગળ તમે જોઈ શકો છો મેં આ જિયોજિબ્રા ઓપન કર્યું છે અને આ સિવાય તમને એક વાત જણાવી દઉં કે તમે આ ડાઉનલોડ ના કરી શકો તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. હું તમને એની લિંક આપી દઈશ. આ લિંક દ્વારા તમે આ સોફ્ટવેરને સીધું જ ડાઉનલોડ કરી શકો છો. કે સરકારે આપણને જે કમ્પ્યુટર આપ્યા છે લેબોરેટરીમાં અને જે લેપટોપ આપ્યા છે એમાં પણ આનો સેટઅપ છે જ, તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો. ફ્રી છે, ઓપન સોર્સ છે. હવે મેં જિયોજિબ્રા સોફ્ટવેર ઓપન કરી દીધું છે તો આવું મને દેખાય છે. હું આની પર એક ક્લિક કરીશ એટલે આ જે વ્યૂઝ છે બધા એ જતા રહેશે, આ કીબોર્ડ પણ જતું રહેશે. ચલો હું ક્લિક કરું છું. આ આપણી ગ્રાફિક્સ વિન્ડો છે, ગ્રાફિક્સ વ્યૂ છે. અહીંથી તમે જે પણ ઓપરેશન કરશો, જે ચિત્ર દોરશો અહીં દેખાવાનું છે અને હું એને આ રીતે માઉસ વડે ક્લિક કરી અને એને મારી અનુકૂળતા પ્રમાણે સેટ કરી શકું છું. અહીંયા આગળ ઇનપુટ બાર છે, અહીંયા મારે કમાન્ડ લખવાના છે. હમણાં આપણે લખવાના છીએ ટૂંક સમયમાં. આ ટૂલબાર છે મિત્રો, જુદા જુદા ટૂલ છે. એક જ દિવસમાં બધા ટૂલ શીખી શકવાના નથી. હું તમને જરા એક બે ક્લિક કરીને બતાવું. જુઓ અહીંયા આગળ એક ખાસ વાત જણાવું કે જે ટૂલ પર હું આ માઉસનું કર્સર મૂકું છું તો નીચે અહીંયા લખેલું આવે છે, જો અહીંયા નીચે. એટલે એ આપણને ગાઈડ કરે છે કે તમે શું કરી શકવાના છો. એટલે એ ખાસ ધ્યાન રાખશો. એક એક કરીને આપણે બધા જ ટૂલને ધીરે ધીરે સમજીશું. આ અહીંયા આગળ રીડુ અન્ડુ છે અને આ રીડુ છે. આ હોમ છે મિત્રો, હોમ છે. હોમ ક્યારે આપણને ઉપયોગી થશે? માની લો કે મેં આ જે ગ્રાફિક્સ મારી વિન્ડો છે, ગ્રાફિક્સ વ્યૂ છે, એને મેં અહીં લાવી છે અને પાછી મારે મૂળ સ્થાને લાવી છે તો અહીંયા ક્લિક કરીશ એટલે એ એની મૂળ સ્થાને આવી જશે. અહીંયા આગળ તમે ઝૂમ ઇન એટલે કે જે આપણને વ્યૂઝ દેખાય છે ગ્રાફિક્સ એને તમે મોટું કરી શકો છો અને એ જ રીતે આ ઝૂમ આઉટ છે એટલે કે એને નાનું કરી શકો છો. એ જ રીતે અહીંયા આગળ ફૂલ સ્ક્રીન કરી શકો છો તમે. ચાલો હું ફૂલ સ્ક્રીન કરી દઉં એટલે મને આખી વિન્ડોમાં આ મારું સોફ્ટવેર જે છે એના જે જુદા જુદા વ્યૂઝ છે દેખાશે. અહીંયા આગળ 3 લાઈન છે જુઓ. તો તમે અહીંથી તમે નવી ફાઇલ ખોલી શકો છો, ઓપન કરી શકો છો અને તમે જ્યારે જિયોજિબ્રામાં સાઇનઅપ થાવ છો પહેલી વખત અને પછી સાઇન ઇન થાવ છો તો તમે જે પણ ક્રિએટ કરો છો એને ઓનલાઈન સેવ પણ કરી શકો છો. અહીં તમે જે કામ કરો છો એને તમારા કોમ્પ્યુટરમાં જ સેવ કરી શકો છો. આ ઇમેજ સ્વરૂપે જે તમારું ક્રિએશન છે એને એક્સપોર્ટ કરી શકો છો, શેર કરી શકો છો, ડાઉનલોડ એઝ કરી શકો છો. ડાઉનલોડ એઝમાં તમને જણાવી દઉં, તમે ક્લિક કરશો તો આપણે જેમ કોઈ પણ સેટઅપ ફાઇલ હોય જેપીજી કે MP3 એમ જિયોજિબ્રા માટે .ggb છે મિત્રો અને આ સ્વરૂપે તમે ડાઉનલોડ કરશો અથવા તો સેવ કરશો અને ભવિષ્યમાં જ્યારે ઓપન કરશો જિયોજિબ્રામાં તો તમે એ ફાઇલને ઓપન પણ કરી શકો છો. પ્રિન્ટ પ્રિવ્યૂ છે અને આ સિવાય પણ અન્ય બધી માહિતી છે. આપણે ધીરે ધીરે એને જોઈશું. ચાલો આજે આપણે સૌથી પહેલાં બિંદુ જોડે રમત કરવા માગીએ છીએ એટલે કે બિંદુ દર્શાવતા શીખવા માગીએ છીએ અને ધીરે ધીરે આપણે અન્ય જે ગણિતના જે ખ્યાલો છે એને પણ દર્શાવતા શીખીશું. તો સૌથી પહેલાં હું બિંદુને લઈશ. તો બિંદુ દર્શાવવા માટે મુખ્ય 2 રીતો છે. હું ઇનપુટ જે છે એમાં કમાન્ડ આપવાનો છું. હવે સ્વાભાવિક છે આપણે ભૂમિતિમાં બિંદુને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ. તો કેપિટલ અક્ષર લઈએ છીએ. માની લો કે હું કેપિટલ અક્ષર P લખું છું.
પછી હું બરાબર લખીશ. કમાન્ડ આપવાની આ ટ્રીક છે. તમને ના આવડે તો તમને જીઓજીબ્રા મદદ પણ કરશે. હવે હું કૌંસ કરીશ અને હવે જે બિંદુ મારે દર્શાવવું છે એના હું યામ લખી દઈશ. અને અહીંયા આગળ મારી પાસે કીબોર્ડ પણ છે. જુઓ, તમે જ્યારે આની અંદર આવો છો, ચલો હું આને ડિલીટ કરી દઉં. હું આની પર આવું છું તો પી લખું છું, ઇઝ ઇક્વલ ટુ લખું છું, બ્રેકેટ કરું છું અને હવે હું કોઈ બિંદુના યામ દર્શાવીશ. માની લો કે 4 અને 5. અને હવે હું જેવું એન્ટર કરીશ એટલે અહીં બિંદુ પી આવી જશે. જુઓ, હવે આ બિંદુ અહીંયા આગળ ફરતું છે. જુઓ, બ્લુ રંગનું છે અને મારી ઈચ્છા પ્રમાણે હું એની જગ્યા બદલી પણ શકું છું. જુઓ, આ રીતે આમ. એટલે માની લો કે હું અહીં 4 4 છે તો હું 4 5 પર આ બિંદુને રાખી દઉં છું. એટલે કે આ બિંદુના યામ છે 4 5 R2માં, કાર્ટેશિયન પદ્ધતિમાં. હજી એક બિંદુ હું દર્શાવું છું મિત્રો. અને હવે આ બિંદુ હું જુદી રીતે દર્શાવવાનો છું. મેં એક કમાન્ડ આપ્યો છે. માની લો કે તમારે કમાન્ડ આપીને બિંદુને નથી દર્શાવવું, અન્ય રીતે દર્શાવવું છે, તો તમારે અહીંયા આગળ જે આ ટૂલ બાર છે એની મદદ લેવી પડશે. આ બિંદુ માટે છે. હું આની પર એક ક્લિક કરીશ. હવે નીચે તમે જોશો અહીંયા આગળ જ્યારે હું ક્લિક કરું ત્યારે નીચે, છેક નીચે જુઓ તો પોઈન્ટ, પછી એની નીચે હેલ્પ છે એની બાજુમાં, અને પાછું સિલેક્ટ પોઝિશન ઓર લાઇન. ચલો ફરી ક્લિક કરું, સિલેક્ટ પોઝિશન ઓર લાઇન ફંક્શન ઓર કર્વ. એટલે હું જ્યાં દર્શાવવા માગું ત્યાં પોઈન્ટની પોઝિશનને સિલેક્ટ કરી લઉં. ચલો મેં પહેલાં પોઈન્ટ ટૂલને પસંદ કરી લીધું. અહીંથી પોઈન્ટ પસંદ કરી લઉં છું અને હવે હું ક્યાંક પોઈન્ટ મૂકું છું મારી ઈચ્છા પ્રમાણે. ચલો હું પોઈન્ટને અહીં મૂકી દઉં છું. તો બિંદુ એ બની ગયું, આ બિંદુ પી બની ગયું. હવે આ બિંદુ પી છે અને આ બિંદુ એ છે. તમારે હવે એનું નામ બદલી કાઢવું છે. આ નામ મને અનુકૂળ નથી. પી પછી મારે ક્યુ દર્શાવવું છે. હું આ બિંદુ પર આવીશ, રાઈટ ક્લિક કરીશ અને રીનેમમાં જઈશ. રીનેમમાં હું એ જે છે એને કાઢી નાખીશ અને ક્યુ લખીશ અને હવે હું ઓકે કરી દઈશ. તો આ બિંદુ ક્યુ બની જશે. આ બંને બિંદુઓને હું આ રીતે ખસેડી પણ શકું છું. હું પોઝિશન બદલી શકું છું, આમ કરી શકું છું. હવે માની લો કે આ બિંદુ જે છે એને મારે અન્ય રીતે દર્શાવવું છે. એટલે કે આ ગોળ ટપકા સ્વરૂપે મેં દર્શાવ્યું છે. એની જગ્યાએ હું કોઈ અન્ય રીતે દર્શાવવા માગું છું. ચાલો તો હું અહીં ક્લિક કરીશ ટૂલ્સ પર. અહીંયા બિંદુનો કલર બદલી શકું છું. હવે હું માની લો કે રેડ કરી દઉં છું તો બિંદુ રેડ થઈ જશે. અન્ય કલરનું કરવું છે. હવે આ બિંદુનો કલર બદલવો છે મારે. આ બિંદુને હું પસંદ કરી લઉં છું. એટલે કે એની પર એકવાર ક્લિક કરું છું, કલર પર જાઉં છું અને હવે આ કલર જે છે હું ગ્રીન કરી દઉં છું. તો મિત્રો ગ્રીન થઈ જશે. બિંદુ પી રેડ કર્યું, બિંદુ ક્યુ ગ્રીન કર્યું. હવે બિંદુ જે છે એની સાઇઝ મારે બદલવી છે, એનો આકાર પણ બદલવો છે, તો એ પણ બદલી શકાય એમ છે. ચાલો જોઈએ. હવે હું પસંદ કરી લઉં છું બિંદુ પી. અહીં જઈશ અને હવે હું આ સાઇઝ વધારીશ. જો તો બિંદુ પી મોટું થશે, નાનું થશે. તો મારી ઈચ્છા પ્રમાણે હું બિંદુની સાઇઝ પણ બદલી શકું છું. એટલું જ નહીં, અહીં બિંદુ મેં ગોળ ટપકા સ્વરૂપે દર્શાવ્યું છે તો હું ચોકડી પસંદ કરીશ તો ચોકડી સ્વરૂપે આવી જશે, વત્તાકાર સ્વરૂપે આવી જશે, છતાં ત્રિકોણ સ્વરૂપે આવી જશે. તો તમે આમાંથી કોઈ પણ આકાર પસંદ કરી શકો છો. પણ સામાન્ય રીતે આપણે બિંદુને ગોળ બિંદુ તરીકે દર્શાવીએ છીએ. તો આ બિંદુને પણ હું સહેજ મોટું કરી દઉં. ચાલો, સરખા છે કે નહીં એ જોવા માટે શું કરીશ, હું આની પર જઈશ, અહીં જઈશ. આની સાઇઝ 8 છે બિંદુ ક્યુની, તો હું પીને પસંદ કરીશ, અહીં જઈશ અને 8 જ છે. તો બંને હવે બિંદુની સાઇઝ જે છે સરખી છે. આ વધારાનું બિંદુ મારાથી દોરાઈ ગયું છે તો હું આની પર રાઈટ ક્લિક કરીશ, અહીં આવીશ અને હું ડિલીટ કરી દઈશ. હવે સૌથી પહેલાં હું આ મૂવ ટૂલ છે એને પસંદ કરી લઈશ. એટલે અહીંયા આગળ હવે હું આમ કરીશ તો કોઈ બિંદુ દોરાશે નહીં. બિંદુ પી છે, આ બિંદુ ક્યુ છે, આને આમ કરીએ તો ખસે છે એની જગ્યા પર, આ બિંદુ પણ ખસે છે. હવે મારે આ બિંદુ ક્યુને એની જગ્યા પર ફિક્સ કરી દેવું છે, ફિક્સ. ચાલો હવે હું આની પર રાઈટ ક્લિક કરું છું અને અહીંથી મને કોઈ જગ્યાએ ફિક્સ દેખાતું નથી. કોઈ ચિંતા નથી, તમે આને પોલાર કોઓર્ડિનેટમાં પણ ચેન્જ કરી શકો છો. હવે હું સેટિંગમાં જઈશ. સેટિંગમાં જઈને હું અહીંયા આગળ ફિક્સ ઓબ્જેક્ટ કરી દઈશ, ફિક્સ. હવે હું આને કટ કરી દઈશ. હવે હું બિંદુ ક્યુને ખસેડી શકતો નથી મિત્રો. જુઓ, બિંદુ ફિક્સ થઈ ગયું છે. બિંદુ પીને હું હવે ખસેડી શકું છું.
તો આ રીતે તમે બિંદુને ફ્રીઝ પણ કરી શકો છો જરૂરિયાત અનુસાર. તો મિત્રો, તમને આમાં કંઈક શીખવા મળ્યું હોય અને તમને એમ લાગતું હોય કે હજી મારે આમાં ઘણું બધું શીખવું છે, તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. હું આવા ભાગની સિરીઝ બનાવીશ જેથી તમે GeoGebraનો વર્ગખંડમાં સારો એવો ઉપયોગ કરી શકો.